ચાલો તો આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं ददाति स्वं पदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. બધા અનમ્યુટ કરીને બોલે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે 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 રામ 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 હરે રામ હરે હરે હરે. हरे कृष्ण कृष्ण હરે कृष्ण કૃષ્ણ हरे માતાજી हरे દંડવત हरे राम પ્રણામ. राम राम हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय. ઓમ ओम નમો नमो ભગવતે भगवते वासुदेवाय. ओम नमो વાસુદેવાય. भगवते वासुदेवाय. ओम नमो ઓમ નમો भगवते ભગવતે वासुदेवाय। વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम ઓમ नमो भगवते ભગવતે वासुदेवाय. વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरं નરમ चैव ચૈવ नरोत्तमम्. નરોત્તમં. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवीं સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरये. शृण्वतां स्वकथा कृष्ण पुण्याश्रवणकीर्तनः. श्रवतां स्वकतः कृष्ण पुण्याश्रवणकीर्तनः. विद्यन्तः स्तुभद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्वभद्रेषु
नित्यं भागवत सेवया नष्टप्रायेषु नष्टप्रायेषु भद्रेषु नित्यं नित्यं भागवत भागवतसेवया सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी भगवती भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी नैष्ठिकी ડેઈલી આપણે નિત્યમ ભાગવતનું પઠન પાઠન કરવાથી આપણા જીવનમાં રહેલું બધું અભદ્ર અકલ્યાણ દૂર થાય છે. હરે કૃષ્ણ. નારાયણી માતાજી, નારાયણી સુનૈના માતાજી, જપા વોરિયર્સના નામ. હરે કૃષ્ણ માતાજી વિશ્વ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, સુધ પદ્મા માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રેમસી ધોળકિયા માતાજી, નારાયણી સોનૈના માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હેતલ સોની માતાજી, હિરલ રામાનંદ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, દેવયાની ઝાલા માતાજી, દીપ્તિ પટ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, હેતલ વસિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, રમણા મંજરી માતાજી, રેખા ચૌહાણ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉદય અદ્વિતા પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, ગીતાબેન પારેખ માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નીલાંબરી દયાનીતા માતાજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, અરાધિકા સીતા માતાજી, અર્ચના ગોહિલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, દીપલ પુરોહિત માતાજી, મધુબેન ચાવડા માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, મીનાક્ષી ચૌહાણ માતાજી, ગીતાપ્રિયા વ્રજરાણી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, હેતલ દવે માતાજી, હિરલ પટેલ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, જ્યોતિ ચેટવા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, લોપા ગુંડલિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, પૂનમ આહિર માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સોનરાજ સુનીતા માતાજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, અલંબુસા માતાજી, હિના ત્રિવેદી માતાજી, સ્મિતા પટેલ માતાજી, દક્ષા આહિર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, વિપિન વિલાસા પ્રભુજી, અલ્પા ગોર માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ધારણી માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, કલાવતી બારોટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, દયા કિશોરી માતાજી, કુમુદ સપ્તરીશ્રી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, જ્યોતિ માતાજી, કલ્પના પટેલ માતાજી, કુંતલ માતાજી, કોકિલા માતાજી, નીતુ જરીવાલા માતાજી, પરવેશ ગોયલ બાપુજી, સરલા પટેલ માતાજી, કિરણ ભાટિયા માતાજી, કૃતિકા નાયક માતાજી, શ્રેણી પટેલ માતાજી, અમૃતા પટેલ માતાજી, ગીતા લિંબાસિયા માતાજી, ફૂલવતી સુદેવી માતાજી, આશા ગોર ભાટિયા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, હેમા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ઝલક નડિયાદરા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, કૃષ્ણા દવે માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી અને પારોલ ગોર માતાજી. કુલ 116 લોકો મંગલા આરતી અને પછી તપામાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી હરી બોલ. માતાજીની સેવા માટે બી ખૂબ જ ધન્યવાદ. અને જેટલા પણ જપા વોરિયર્સ છે કે જે જોડાયા હતા સવાર સવારમાં રવિવારના દિવસે, માયાદેવીના દિવસે, તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે પારણાથી સ્ટાર્ટ કરીએ. આપણે આજે હરે 2 શ્લોક લેવાના છે. હરે કૃષ્ણ. तपसे परं ज्योतिर्भर्गवन्तमधोक्षजम् સર્વભૂતગુહાવાસમ મંજસા વિંદતે પુમાન. હવે હું એકવાર બોલીશ અને તમે એકવાર એમ કરીને 3 વાર આપણે પારણ કરશું અને પછી પ્રભુજી અને માતાજી. તપસેવ પરમ જ્યોતિર્ભગવन्तમધોક્ષજम् तपसैव परं ज्योतिर्भगवन्तमधोक्षजम् સર્વભૂતગુહાવાસમ મંજસા વિંદતે પુમાન. सर्वभूतगुहावासं मञ्जसा विन्दते पुमान्. तपसेव परं ज्योतिर्भगवन्तमधोक्षजम् तपसैव तपसेव परं ज्योतिर्भगवन्तमधोक्षजम्
सर्वभूतगुहावासं मञ्जसा विन्दते पुमान् सर्वभूतगुहावासं पुमान् तपसेव परं ज्योतिर्भगवन्तमधोक्षजम् तपसेव ज्योतिर्भगवन्तं मदोक्षजम् सर्वभूतगुहावासं मञ्जसा विन्दते पुमान् सर्वभूतगुहावासं मञ्जसा विन्दते पुमान् तो पांच प्रभु जी, पांच माता जी। हरे कृष्ण। तपसैव परं ज्योतिर्भगवन्तं मदोक्षजम् तपसेव परं ज्योतिर्भगवन्तं मदोक्षजम् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् सर्वभूतगुहावासं अञ्जसा विन्दते पुमान् तपसैव परं ज्योति भगवन्तं मधोक्षजम् तपसेव परं ज्योतिर्भगवन्तं भगवन्तं मदोक्षजम् मदोक्षजम् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् सर्वभूतगुहावासं अञ्जसा विन्दते पुमान् तपसेव परं ज्योतिर्भगवन्तमधोक्षजम् तपसेव परं ज्योतिर्भगवन्तं मदोक्षजम् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् सर्वभूतगुहावासं मञ्जसा अञ्जसा विन्दते विन्दते पुमान् तपसेव परं ज्योतिर्भगवन्तं मदोक्षजम् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् विन्दते पुमान् तपसैव परम ज्योतिर्भगवन्तमधोक्षजम् तपसेव परं ज्योतिर्भगवन्तमधोक्षजम् सर्वभूतगृहवासम् अञ्जसा विन्दति पुमान् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् तपसेव परं ज्योति भगवन्तमधोक्षजम् तपसेव ज्योतिर्भगवन्तमधोक्षजम् सर्वभूतगृहावासम् अञ्जसा विदते पुमान् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् तपसेव परं ज्योति भगवन्तम् अधोक्षजम् तपसेव ज्योतिर्भगवन्तं मदोक्षजम् सर्वभूत गुहावास मञ्जसा विन्दते पुमान् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् तपसैव परं ज्योति भगवन्त मयोक्षजम् भगवन्तं मदोक्षजम् सर्वभूतगृहात् अञ्जसा विन्दते पुमान्
સર્વભૂતગુહાવાસં વિંદતે અંજસા વિંદતે પુમાન. તપસૈવ પરમ જ્યોતિર્ભગવન્तं ધોક્ષજम् તપસૈવ ભગવન્તમધોક્ષજમ સર્વભૂતગુહાવાસં વંશજા વિંદતે પુમાન સર્વભૂતગુહાવાસં અંજસા વિંદતે પુમાન. તપસૈવ પરમ જ્યોતિર્ભગવन्तોક્ષજમ તપસૈવ પરમ જ્યોતિર્ભગવન્તમધોક્ષજમ મધોક્ષજમ. સર્વભૂતગુહાવાસં વિંદતે પુમાન સર્વભૂતગુહાવાસં અંજસા વિંદતે પુમાન. વિંદતે પુમાન. થઈ ગયા 5 માતાજી. તો આપણે આના પહેલા શબ્દાર્થ લઈએ. તપસા તપ વડે, તપસા તપ વડે એવ જ એવ પરમ સર્વોપરી સર્વોપરી જ્યોતિઃ પ્રકાશ પ્રકાશ ભગવંતમ ભગવાનને ભગવાનને અધોક્ષજમ ઇન્દ્રિયોથી જે પર છે એવા ઇન્દ્રિયોથી જે પર છે એવા સર્વભૂત ગુહા આવાસમ જીવ માત્રના હૃદયમાં વસતા માત્રના હૃદયમાં અંજસા પૂર્ણ રીતે પૂર્ણ રીતે વિંદતે જાણી શકે છે વિંદતે જાણી જાણી શકે શકે છે. છે. પુમાન મનુષ્ય. મનુષ્ય. અનુવાદ બાય એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કી જય. જે જીવ માત્રના હૃદયમાં બિરાજે છે અને તે સાથે જ સર્વ ઇન્દ્રિયોથી પર છે એવા પરમ પ્રકાશરૂપ ભગવાનને મનુષ્ય તપશ્ચર્યા વડે જ પામી શકે છે. ભાવાર્થ માટે 2 જણનો હેન્ડરેઝ, 1 જ જણનો હેન્ડરેઝ છે ને. બીના માતાજી વાંચો. હા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ: ભગવાનની કૃપા મેળવવા માટે તપશ્ચર્યા આવશ્યક છે. એનું ઉદાહરણ પોતાના પુત્રો તથા અન્વયોને પૂરું પાડવા માટે રુદ્રને બ્રહ્માજી દ્વારા આજ્ઞા આપવામાં આવી હતી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અધિકારી પુરુષે ખેડેલા માર્ગનું અનુસરણ સામાન્ય લોકો કરે છે. રુદ્રની પ્રજાથી કંટાળીને અને આવી પ્રજા વૃદ્ધિ નષ્ટ થઈ જવાના ભયથી બ્રહ્માએ રુદ્રને આવી અનિચ્છનીય પ્રજાની ઉત્પત્તિ બંધ કરવા જણાવ્યું હતું અને પરમેશ્વરની કૃપા મેળવવા તપ કરવાની શીખ આપી હતી. તેથી આપણે ચિત્રોમાં રુદ્રને ભગવત કૃપા મેળવવા ધ્યાન મગ્ન થઈને બેઠેલા જોઈએ છીએ. પરોક્ષ રીતે રુદ્રના પુત્ર અને અન્વયોને યાજ્ઞા અપાય છે કે બ્રહ્માજીનું શાંતિમય સર્જન કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે રુદ્ર તત્વને અનુસરી તેઓ વિનાશ કરે નહીં. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. આપણે બીજો શ્લોક જોઈએ. મૈત્રેય ઉવાચ મૈત્રેય ઉવાચ एवमात्मभुवादिष्टः परिक्रम्य गिरां पतिं बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम्. ફરીથી આપણે એક એક વાર બોલશું. મૈત્રેય ઉવાચ एवमात्मभुवादिष्टः परिक्रम्य गिरां पतिम्
एवमात्मादिष्टः परिक्रम्य गिरां पतिम् गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् तपसेवनम् मैत्रे उवाच उवाच एवमात्मभुवादिष्टः परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् मैत्रे उवाच एवमात्मभुवादिष्टः परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् પાંચ પ્રભુજી પાંચ માતાજી લઈએ, જેણે ના લીધું એને પહેલા ચાન્સ આપીએ. હરે કૃષ્ણ. કોઈ પ્રભુજીએ પહેલા ના લીધું એવા? હરે કૃષ્ણ. સ્ટાર્ટ કરજો તો પછી જેણે લીધું છે તે. मैत्रेय उवाच मैत्रेय उवाच एवमात्मा भुवा दृष्ट्य परिक्रम्य गिरां पतिम् एवमात्मा भुवा दृष्ट परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र्य विवेश तपसेवनम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् मैत्रेय उवाच मैत्रेय उवाच एवमात्मा भुवादिष्टः परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् मैत्र उवाच परिक्रम्य गिरां पतिम् पादमित्यमुमामन्त्र विवेश तपसेवनम् मैत्रेय उवाच एवमात्मा भुवादिष्ट परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् मैत्रेय उवाच एवमात्मा भुवादिष्टः परिक्रम्य गिरां पतिम् एवमात्मा भुवादिष्ट परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम्
मैत्रेय उवाच मैत्रेय उवाच एवमात्मभुवा दृष्ट परिक्रम्य गिरां पतिम् एवमात्मभुवादिष्टः परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र विवेश तपसेवनम् पाठमित्यनुमामन्त्र विवेश सेवनम् હરે કૃષ્ણ. આપણે આના પર પેલા શબ્દાર્થ લઈએ. મૈત્રેય ઉવાચ શ્રી મૈત્રેય બોલ્યા. એવમ એ પ્રમાણે આત્મભુવા બ્રહ્મા વડે આદિષ્ટ વિનંતી કરવામાં આવતા પરિક્રમ્ય પ્રદક્ષિણા કરીને ગિરામપતિમ દેવોના સ્વામીની બાઢમ બહુ સારું ભલે ઇતિ એમ અમુમ બ્રહ્માને આમંત્ર્ય સંબોધીને વિવેશ પ્રવેશ્યા તપસે તપ કરવા વનમ વનમાં અનુવાદ માટે સુલોચના માતાજી. હરે કૃષ્ણ. તમે રીડ કરશો. હરે કૃષ્ણ. અનુવાદ. શ્રી મૈત્રેય બોલ્યા, બ્રહ્માની આવી આજ્ઞા થતા રુદ્રે વેદોના સ્વામી એવા તેમના પિતાને પ્રદક્ષિણા કરી. ભલે એમ કરીશ કહી ઉગ્ર તપશ્ચર્યા કરવા વનમાં પ્રવેશ કર્યો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશધારિણી શિલા પ્રપાદ કી છે. તો આજે હું જે કંઈ પણ બોલું તે ગુરુ પરંપરામાં બોલું અને એની ઉપર હું કંઈ ના બોલું તો એવા બધા વૈષ્ણવોના હું આશીર્વાદ માંગુ છું. અને કંઈ પણ ભૂલચૂક થાય તો મને માફ કરજો. અને કંઈ ગમે તો એ આપણી પરંપરામાંથી જ જ્ઞાન લીધું છે અને એમાંથી જ એઝ ઇટ ઇઝ જ બોલીશ. હરે કૃષ્ણ. તો આજે જે શ્લોક છે આપણે આગળનું થોડુંક જોઈએ તો કેવું છે કે આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે, બરાબર. અને એ સૃષ્ટિના સર્જન માટે પહેલા 4 કુમારોની ઉત્પત્તિ થઈ અને 4 કુમારોને એમની મદદ કરવા સૃષ્ટિનું સર્જન કરવા માટે તેમણે વિનંતી કરી હતી. પરંતુ 4 કુમારે ના પાડી કે નહીં, અમે તો આખું જીવન બ્રહ્મચારીની રીતે વિતાવશું, બરાબર. તો આવી રીતે જ્યારે સાંભળ્યું ત્યારે બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો. મનોમન જ ક્રોધ હતો, એવું નહોતું કે બહાર આવ્યું હતું. પણ એ જે ક્રોધ આવ્યો ને એ ક્રોધમાં એમની 2 ભ્રમરોની વચ્ચેથી રુદ્રની ઉત્પત્તિ થઈ, બરાબર. રુદ્ર એટલે રડતા પણ આવ્યા, બરાબર. આપણે પણ જોઈએ છે ને કે બાળકો જ્યારે જન્મ લે છે ત્યારે રડતા આવે છે, બરાબર. તો જ્યારે રુદ્રની પણ ઉત્પત્તિ થઈ ત્યારે રડતા આવ્યા હતા અને એ પણ થોડા ઉગ્ર સ્વભાવ વાળા હોય, બરાબર. તો આ ક્રોધની ઉત્પત્તિ થઈ અને એમાં નીલ તથા લાલ રંગના મિશ્રિત રંગમાં ઉગ્ર સ્વભાવવાળી સંતતિની ઉત્પત્તિ થઈ. હવે તે ભયજનક હતી, બરાબર. એમના દ્વારા જે સંતતિની ઉત્પત્તિ થઈ રુદ્ર દ્વારા એ કેવી થઈ? ઉગ્ર સ્વભાવવાળી હતી અને બધી દિશામાં શું કરી રહ્યા હતા? વિનાશ ફેલાવી રહ્યા હતા. ચારે ઓર વિનાશ ફેલાઈ રહ્યો હતો. એને જોઈને બ્રહ્માજી ટેન્શનમાં આવી ગયા કે આ કેવી ઉત્પત્તિ થઈ રહી છે. એટલે બ્રહ્માજીની ઉપર પણ આક્રમણ કરી દે એવી ઉત્પત્તિ કરી, બરાબર. બ્રહ્માજીને પણ નતા છોડતા. તો બ્રહ્માજીએ રુદ્રને શું કીધું? આ પ્રજાને ઉત્પત્તિ બંધ કરવાની કીધી. અને શું આદેશ આપ્યો ખબર છે?
કે તમે તપશ્ચર્યા કરો, બરાબર? આવો આદેશ મળ્યો. આપણે જોઈએ છે ભાવાર્થમાં કે ભગવાનની કૃપા મેળવવા માટે પછી બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા જશે, બરાબર? તો આજે આપણે તપશ્ચર્યા પર જ જોશું કે તપશ્ચર્યા કરવાથી બ્રહ્માજી રુદ્રને તપશ્ચર્યા કરવાનું કહે છે. અને આપણે જ્યારે પણ આમાં ભાવાર્થમાં જ લખ્યું છે કે આપણે જ્યારે પણ રુદ્રને કે શિવજીને જોઈએ છે તો ધ્યાનમાં બેઠેલા જોઈએ છે. કેમ? તો એમને પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી છે, બરાબર? હવે રુદ્ર શિવજી જે મહાન છે, બરાબર, વૈષ્ણવના યથાસંભવ, એના માટે અગર બ્રહ્માજી કહી શકતા હોય અને રુદ્ર જે પોતાને પણ પતિ જ સમજે છે, બરાબર, તો આપણી તો શું દશા? તો આપણે પણ શું કરવાની છે? તપશ્ચર્યા કરવાની છે. આ શ્લોક પરથી મેઇન ટેક અવે એ જ રહેશે કે આપણે પણ તપશ્ચર્યા, પણ કઈ રીતની તપશ્ચર્યા એ આપણે આજે સમજશું, બરાબર? હવે આજનો જે લેક્ચર છે ને એ પ્રભુપાદે પોતે, તમે વેદાબેસમાં જશો તો એમણે પણ આ લેક્ચર આપ્યો છે. તો એમણે શું સમજાવ્યું છે ખબર? કે પહેલા તો ભગવાનના દર્શન કરવાના છે. હવે ભગવાનના દર્શન કઈ 3 રીતે થાય આપણે જોઈ ગયા છે બહુ વાર. કોણ જણાવશે? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. પરમાત્મા ભગવાન. બરાબર. આપણે હવે આ 3 રીત તો જાણીએ જ છે. બ્રહ્મ શું છે, પરમાત્મા શું છે અને ભગવાન શું છે. અને એના માટે આપણને સૌથી બેસ્ટ એક્ઝામ્પલ પ્રભુપાદ આપતા હોય છે સૂર્યનું. તો અનુવાદમાં આવીએ તો પરમ પ્રકાશરૂપ ભગવાનને મનુષ્ય તપશ્ચર્યા વડે જ પામી શકે છે. તો અહીં મનુષ્ય માટેની જ વાત છે, બરાબર? કોઈ એવું નથી લખ્યું. મનુષ્ય શબ્દ વાપરેલો છે અનુવાદમાં, તમે જોશો તો, બરાબર? મનુષ્ય, અહીંયા કોઈ બીજી યોનિની વાત નથી કૂતરા, બિલાડા કે કોઈ જનાવરની કે કોઈ બી સ્થાવર જંગમ કોઈની વાત નથી કરી. હવે મનુષ્ય કેટલા છે? આપણી 84 લાખ યોનિઓમાંથી મનુષ્ય યોનિમાં કેટલા હોય છે? હરે કૃષ્ણ, કોઈને ખબર છે? 4 લાખ. બરાબર, 4 લાખ જ છે. 84 લાખ. અને એમાંથી ખાલી 4 લાખ. 4 લાખ એટલે એમ સમજો કે મનુષ્ય દેહ મળવો 80 લાખ બીજી ફરશું ત્યારે 4 લાખમાં આપણે બહુ દુર્લભ છે એમ માનવાનું. જ્યારે મનુષ્ય યોની મળે છે તો એ શેના માટે મળે છે? કે આપણે બધામાંથી પસાર થઈને આપણે ભક્તિમાં આવીએ. ભગવાન આપણને તક આપે છે કે આપણે ભગવાનની સેવા કરવી છે અને ભગવાનને આપણે પામી લઈએ. આપણે જ્યારે ગર્ભમાં પણ હોઈએ છીએ ને તો એટલી પીડા, અસહ્ય પીડા હોય છે કે જ્યારે આપણે ઊંધા લટકીએ છીએ ને તો ભગવાનને કહીએ છીએ કે નહીં, હવે આ જન્મે તો મારે નીકળી જ જવું છે, આ જન્મે તો હું અહીંયાથી નીકળી જ જઈશ. પણ આપણી ઉપર જે માયાનું આવરણ ચડી જાય છે, બરાબર, આપણે જોઈએ ને અરીસા દર્પણથી, ધૂળના દર્પણથી ઢંકાઈ જાય છે, એ જ રીતે આત્મા પર પણ આપણે આ ધૂળ નાખી દીધી છે અને એને સાફ કરવાની છે. હવે એ સાફ કરવા માટે તપશ્ચર્યા જરૂરી છે. તપશ્ચર્યા વગર ભગવાનને પામી શકાતા નથી. આપણે એમ વિચારીએ કે હું તો મનથી ભગવાનને યાદ કરી જ લઉં છું, મને તો બધું, તો શું આપણે મનથી કોઈ દિવસ જમી લીધું છે? પેટને સેટિસ્ફાઈડ કરવા માટે આપણે કદી પણ જોયું છે કે આપણે મનથી જમી લેશું? કરીએ છીએ? તો ભગવાનને તો કેવી રીતે મનથી પામી લેશું? આપણે મનથી સ્મરણ કરીએ, આખો દિવસ ભગવાનને યાદ કરીએ. આપણને ભગવદ્ ગીતામાં કીધું છે સતતમ કીર્તયંતો મામ, સતત કરવા કીધું છે. તો પણ પ્રભુપાદ જેવા આચાર્ય આવે છે, આપણી પર કૃપા કરે છે અને 2 કલાકની માળા કરો, સેવા કરો. 8 કલાકમાં વહેંચ્યું છે. પણ શું આપણે 8 કલાક પણ આપીએ છીએ? માનીએ છીએ કે આપણે આજે કળિયુગના જીવ છે, ટાઈમ નથી, બહુ બધી જવાબદારી છે, બહુ બધી આસક્તિઓ છે, બધું છે. પણ તો પણ ભક્તિ વિનોદ ઠાકુરે આપણા માટે 8+8+8 આપ્યું છે. તો શું આપણે ફોલો કરીએ છીએ? 8 અવર્સ બી આપણે ભગવાનને યાદ કરીએ છીએ? તો આપણે વિચારવું જોઈએ, આપણો સાધના જોવો જોઈએ કે આપણે શું એમાં એકદમ સ્થિત થઈને કરીએ છીએ. હું મારી વાત કરું તો હું પણ નથી કરી શકતી. એટલે આ બધા આપણા બધા જ માટે છે કે હું બોલું છું એટલે એવું નથી કે હું બધું જ કરું છું, પણ હું ગુરુ પરંપરામાં જે સાચું છે એ જ્ઞાન અહીંયા આપું છું. એટલે આપણે બધા પણ એ રીતે ટ્રાય કરી શકીએ, બરાબર? હવે આપણે જે 3 રીતે સાક્ષાત્કારની વાત કરીએ તો પ્રભુપાદ એમના લેક્ચરમાં શું કહે છે કે ભગવાનને કઈ રીતે સમજવું? તો પહેલા આપણે જોઈએ કે આ શ્લોકમાં પરમ સત્ય 3 રીતે સાક્ષાત્કાર કરે કે જે આપણે જોયું કે ભાગવતમમાં પણ આપણે જોતા હોય છે. હવે અહીં શ્લોકમાં લખ્યું છે ભાગવંતમ અધોક્ષજમ, એટલે કે પરમ જ્યોતિ અને સર્વભૂત ગુહાવાસમ, એટલે કે સર્વભૂત ગુહાવાસમ એટલે કે
આપણે ભાગવતમના ફર્સ્ટ કેન્ટોનો શ્લોક છે ને, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્દતઃ. તો પહેલો સાક્ષાત્કાર જ્યોતિ છે, પછી બીજો પરમાત્મા જે દરેક જીવના હૃદયમાં, આપણા હૃદયમાં જે બેઠા છે ને એ સેકન્ડ, એટલે કે જે પરમાત્મા રૂપે બેઠા છે તે, અને અંતિમ સાક્ષાત્કાર કે જે ભાગવંતમ અધોક્ષજમ, સાક્ષાત ભગવાન. બરાબર. તો એનું ઉદાહરણ આપણે સૂર્યની રીતે જોઈએ કે જેમાં સૂર્યપ્રકાશ એ પહેલો સાક્ષાત્કાર છે, સૂર્યગ્રહ એ બીજો સાક્ષાત્કાર છે, અને સરળતાથી જે ઉપલબ્ધ નથી સૂર્યગ્રહ. બરાબર. આપણે સૂર્યના કિરણો આવે છે ને, અત્યારે આટલી ગરમીમાં આપણને ખબર જ છે કે સૂર્યના કિરણો કેટલા તેજસ્વી છે. બરાબર. તો એ કિરણો આપણે સહન નથી કરી શકતા, તો સૂર્યગ્રહ તો સહન થવાનો જ નથી. બરાબર. તો સૂર્યગ્રહ પર તો જઈ શકતા નથી. સાયન્ટિસ્ટ પ્રમાણે જોઈએ તો સૂર્યગ્રહ અહીંથી 93 મિલિયન માઇલ દૂર છે, છતાં આપણે તે તાપને સહન કરી ન શકાય. એનું આપણે એક્ઝામ્પલ જોયું કે ઉનાળો. બરાબર. આ સૂર્યગ્રહ પર જવા માટે યોગ્યતા અને તે મુજબનું શરીર જોઈએ. આપણે આ ઘણી વાર ચર્ચા કરી છે. બરાબર. કે આપણે અગર કોઈ પણ પ્લેનેટ પર રહીએ તો એને અનુરૂપ જ આપણને બોડી મળે છે. બરાબર. એ આપણા હાથમાં જ નથી. હવે આપણે અહીંયા પૃથ્વી પર રહીએ છીએ તો પૃથ્વીના એલિમેન્ટ્સ પ્રમાણે આપણે અહીં જે માટીથી જોડાયેલા છે. બરાબર. તો આપણને બોડી પણ આપણું જે પંચમહાભૂતનું બન્યું છે તો એ એલિમેન્ટ્સ વધારે હોય. જ્યારે સૂર્યગ્રહ પર જવું હોય તો આપણામાં અગ્નિ વધારે હોય તો જ આપણે ત્યાં ટકી શકીએ. પાણીમાં રહેવું હોય તો પાણીનું પ્રમાણ આપણા બોડીમાં વધારે હોય. અને જ્યારે આપણે જોઈએ છે સ્વર્ગમાં દેવી દેવતાઓ છે ને ઉડતા હોય છે, તો એ લોકોમાં વાયુનું પ્રમાણ વધારે છે. તો આ પંચમહાભૂતથી જ આખું પૃથ્વી કે આખું ભૌતિક જગત આ પંચમહાભૂત અને 3 મન બુદ્ધિ અને અહંકારથી જ બનેલું છે. બરાબર. અને બીજા જે આપણે પ્રધાન એ બધું જોયું તે તો સૃષ્ટિના સર્જન માટે કામ આવનારી વસ્તુ છે. તો આપણે હવે જોઈએ કે જ્યારે સૂર્યગ્રહ પર જવા માટે યોગ્ય શરીર જોઈએ તો આપણે ભગવદ્ ગીતામાં ભગવાને શું કહ્યું છે કે વિવસ્વાનને જ્ઞાન આપ્યું અને તેમણે સૂર્યદેવને તો આપ્યું. તો આ બધું કાલ્પનિક નથી. બરાબર. ઘણા લોકો કે પ્રભુપાદે તો બધું કાલ્પનિક નાખી દીધું છે, ભાગવતમ કાલ્પનિક છે. તો આ જ્ઞાન આપ્યું છે તો એ પ્લેનેટ છે ને એ આપણે કહીએ છીએ ને ગંગા મૈયા, તો કઈ ગંગા મૈયા એટલે કઈ ખાલી પાણીના રૂપમાં નથી, એ સાક્ષાત દેવી છે. બરાબર. એ રીતે આપણે જોવાનું છે. તો સૂર્યની વાત થાય છે તો સૂર્ય દેવતા છે, તો આ કાલ્પનિક નથી, એ સમજવાનું. હવે આપણે આ પૃથ્વી ગ્રહની વાત કરી. બરાબર. કે પૃથ્વી પર રહેવા માટે પણ આપણને એ રીતનું બોડી જોઈએ છે. તો અહીં હવે આપણે એ જોવાનું છે કે આપણે કઈ અહીં સૂર્ય પર એમ નથી વિચારતા કે આપણે સૂર્યગ્રહની વાત કરીને એના વિશે જ ખાલી વાત કરશું, પણ સમજવાની વાત છે કે ઘણી જાતના ગ્રહો છે અને તે બધાના સર્જનકાર ભગવાન જ છે, પરંતુ આપણે ત્યાં જઈ શકતા નથી. તો બદ્ધ જીવનો અર્થ એ છે કે ગ્રહ પર રહેવાની તક આપવામાં આવી છે. બરાબર. અહીં બદ્ધ જીવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બદ્ધ જીવ છે, આપણે ઈચ્છીએ તો આપણે અહીંથી સ્વર્ગમાં આપણી જાતે જઈ શકતા નથી. બરાબર. તો એ રીતે આપણે જોવાનું છે કે આપણી પાસે આંશિક સ્વતંત્રતા જ છે ખાલી. બરાબર. બીજું આપણી પાસે કશું જ નથી. તો આપણે જે આંશિક સ્વતંત્રતામાં આપણી પાસે એવો પણ હક નથી કે આપણે આપણા માતા પિતા ચૂઝ કરી શકીએ કે ભાઈ આજે તો મને અંબાણીના પરિવારમાં જન્મ લેવો છે, મને ત્યાં આપી દો. નહીં. આપણને અહીં પૃથ્વી પર કર્મ શરીર મળે છે, તો આપણા કર્મ હિસાબે જ આપણને બોડી આપવામાં આવશે. અને એ રીતે આપણે પછી જ્યારે પ્રાણી હોય તો કોઈ પણ પ્રાણી હોય તો એનું છે ને તે પાપ કર્મ નથી લાગતા. કઈ રીતે? હવે માનો કે વાઘ છે, સિંહ છે, એ લોકો અગર માંસાહાર કરશે તો એનું પાપ નથી લાગતું, પણ મનુષ્ય અગર ખાલી બાફેલું બટાકું પણ ભગવાનને ધરાવ્યા વગર ખાશે તો એનો પાપ લાગશે. બરાબર. તો આ મનુષ્ય ને બુદ્ધિ આપી છે તો એની સાથે એને કઈ રીતે યુઝ કરવાનું છે તો એ આપણે સમજવાનું છે. બરાબર. હવે અન્ય અલગ અલગ જીવંત જીવોને સૂર્યગ્રહ પર રહેવાની તક આપી, તેથી તેઓ અહીં નથી આવી શકતા અને આપણે ત્યાં જઈ નથી શકતા. અને જે બદ્ધ અવસ્થા કહેવાય તો વી આર નોટ લિબરેટેડ. બરાબર. સાયન્ટિસ્ટ લોકો કેટલા વર્ષોથી ચંદ્રગ્રહ પર જવા માટે મથી રહ્યા છે. બરાબર. આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ ખાલી વેસ્ટ ઓફ મની છે. પ્રભુપાદ એમના લેક્ચરમાં સીધું કહે છે કે આ મની વેસ્ટ કરવાના ધંધા છે.
એટલે કે તેઓ બદ્ધ કે પ્રકૃતિની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તે શક્ય જ નથી અને તેઓ એવા બ્રહ્મમાં જીવે છે કે તેઓ સ્વતંત્ર છે. અહીં મોટું બ્રહ્મ સાયન્ટિસ્ટનું બતાવ્યું છે. એ લોકો ઈચ્છે છે કે મને ચંદ્ર પર જવું છે, આટલા વર્ષોથી ટ્રાય કરે છે, તો કોઈ ચંદ્ર પર રહી શક્યું? પોસિબલ જ નથી. એટલે પ્રભુપાદ એ જ કહે છે કે આ લોકો ક્યાં જાય છે કઈ ખબર નથી, એવું એમના લેક્ચરમાં કહેતા હોય છે. તો આ બહુ મોટું અજ્ઞાન છે. જેમ કે ભગવદ્ ગીતામાં 3.27માં પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માય સર્વસહ, કે આ લોકો સ્વીકારતા જ નથી કે મૂર્ખ છે કે તેઓ બદ્ધ છે. કોણ? સાયન્ટિસ્ટ લોકો. અને વિચારે છે કે સ્વતંત્ર છે, તો તે બ્રહ્મમાં જીવે છે. સ્વતંત્ર થવા માટે અહીં આ શ્લોકમાં તપશ્ચર્યા કીધું છે, બરાબર? આપણે તપશ્ચર્યા પર કરશું કે તેના માટે સ્વતંત્રતા આપમેળે ન મળે, તેના માટે તપશ્ચર્યા કરવી પડે, એટલે કે આપણે મહેનત કરવી પડે. પ્રભુપાદ એક્ઝામ્પલ આપે કે જેમ તમે રોગી છો, તમને તાવ છે કે કોઈ પીડા છે, બરાબર? કોઈ પીડા થાય એવી સ્થિતિમાં છો, તો તમારે તપશ્ચર્યા કરવી પડશે. કેવી રીતે? કે જેમ તમે શરીર પર કોઈ ફોલ્લાથી પીડાયા હોવ અને તે પીડા આપી રહ્યું હોય અને તેને મટાડવા માટે તમારે સર્જિકલ ઓપરેશન કરવું પડશે, તો આ તપસ્યા છે. આ પીડામાંથી નીકળવા માટે તપ કરવું પડશે, એ સહન કરવું પડશે. તો અહીં યોગીઓની પણ વાત કરી છે પ્રભુપાદે કે તાપમાનની જેમ જો તમને ઊંચા તાપમાનમાં 110 ડિગ્રીમાં મૂકવામાં આવે તો એ અસહ્ય થઈ જાય અને તે પીડા આપનારી છે. તો કોઈક જગ્યાએ 100 થી વધારે, એટલે કે કેનેડા કે બહારની કન્ટ્રીમાં જઈએ તો ત્યાં -50 પણ હોઈ શકે છે. તો આ પણ એક અસહ્ય છે. તો આપણે કન્ડિશન, એટલે કે બદ્ધ અવસ્થામાં ટ્રેનિંગ મેળવી શકીએ છીએ, તો એ ક્ષમતા આપણી પાસે છે. એક બેંગોલી કહેવત એમણે એમના લેક્ચરમાં કીધી કે શરીરેના મહાશય યા સહબે તયાસયા, જેનો અર્થ એવો થાય કે આ શરીર છે એટલે કે તે કોઈ પણ સ્થિતિને સહન કરી શકે છે. જો તમે તેનો અભ્યાસ કરો, કે જેમ કે યોગીઓ હિમાલય પર જઈ રહ્યા છે તો ખૂબ જ ઠંડી છે, તો તે લોકો તપસ્યા કરીને અભ્યાસ કરે છે. શું અભ્યાસ? તો પહેલા છે ને ઉચ્ચ ગરમીમાં સંત વ્યક્તિ અથવા ઋષિઓ ચારે બાજુ અગ્નિ પ્રગટાવી દેતા હોય છે અને પહેલેથી જ ઉચ્ચ તાપમાનમાં અને ચારે બાજુ અગ્નિની ધ્યાન કરે છે. તો આ તપસ્યા છે, એટલે કે બેઝિકલી તેઓ આનો અભ્યાસ કરી રહ્યા છે. પહેલા અભ્યાસ કરશે, ઠંડી કે ગરમીમાં એ લોકો એ રીતની તપસ્યા કરશે અને પછી એ લોકો એને સહન કરતા, એટલે કે અભ્યાસ કરવો પડે. તો પહેલા લોકો એવા કઠોર પ્રકારના તપસ્યા કરતા હતા. હવે કળિયુગના જીવને ભગવાનને મેળવવા માટે શું તપસ્યા કરવાની? તો આપણે બેઝિક તો જાણીએ છીએ કે 4 નિયમ અને 16 માળા જ, પણ કેવી? અટેન્ટિવ કરશો તો જ બેનિફિટ થશે. જેમ આપણે રુદ્રને જોઈએ છીએ કેવા ધ્યાન મગ્ન થાય છે, આપણે ખબર છે કે આપણું મન હજુ સ્થિર નથી થતું, પણ એનો પણ અભ્યાસ કરવાનો છે. પ્રભુપાદે અહીંયા જણાવ્યું છે કે જેમ યોગી પણ અભ્યાસ કરીને ઠંડી ગરમી સહન કરી શકે છે, તો આપણે પણ આ અભ્યાસ કરવાનો છે કે મન કઈ રીતે ભગવાનના નામમાં નામ, ગુણ, રૂપ અને લીલા, આમાં કઈ રીતે આપણે એમને મન પરોવી શકીએ, બરાબર? તો આપણે એના તપશ્ચર્યાના શું બેનિફિટ હોય? તો પહેલા તો સૌભાગ્યનો ઉદય થાય, આપણી આજુબાજુ બધા માટે સુખ લાવી શકે, બધા વાતાવરણ આપણે કહીએ ને પોઝિટિવ થઈ જાય છે. આપણે કહેતા હોય છે કે આ પારણા કરવાનો શું અર્થ છે સવારમાં? તો ધર્મેશ્વર પ્રભુ આપણને કહેતા કે પારણા ઘરમાં એટલા મોટા અવાજે કરો કે તમારા વાઇબ્રેશન્સથી ઘણા લોકોમાં પણ પરિવર્તન આવશે અને એ વાઇબ્રેશન્સ પણ તમારું ઘરને પોઝિટિવિટી આપશે. તો એને જોરથી, અને કોઈ પણ જીવજંતુ હશે એના પણ કાનમાં પડશે તો એને પણ લાભકારક થશે, બરાબર? આવું કહેતા હોય છે. તો આપણી આજુબાજુનું વાતાવરણ, પછી બ્રહ્માંડ એવું થશે કે જેવું વિચારીએ છે, એટલે કે ખોટું કામ થયું છે તે બરાબર થઈ જશે, બરાબર? એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ પણ કામ મતલબ સક્સેસફુલ થશે. હવે આપણા હૃદયમાં રહેલા પરમાત્મા સુધી પહોંચી શકાશે તો કઈ રીતે? એનલાઇટમેન્ટ, એટલે કે લક્ષ્ય સુધી પહોંચી શકાશે, બરાબર? આપણા હૃદયમાં જે પરમાત્મા છે તો એ પરમાત્મા સુધી આપણે આ તપશ્ચર્યાથી પહોંચી શકશું, એમ કહેવા માંગે છે, બરાબર? હવે અહીં મહાપુરુષ શિવજીને જોઈને લોકો તેમનું આચરણ કરશે, તેથી તેમને તપશ્ચર્યા માટે કહ્યું, બરાબર? આપણે કહીએ છીએ ને કે જેવું
મતલબ આપણે કોઈને જોઈએ આચાર્ય એટલે કે આચાર્ય જે કહે છે બરાબર તે આપણે કરીએ છીએ તો એમને જોઈને પ્રભુપાદે કઈ 64 માળા કરવી પડે એવા નતા પણ એમને જોઈને આપણે કરીએ બરાબર એટલે એ લોકો કરીને બતાવે તો અહીં પણ એ જ કીધું છે કે શિવજીને તપશ્ચર્યા કરતા જોઈને બીજા લોકો પ્રેરિત થશે અને બાકી શિવજી રુદ્ર એ કઈ સાધારણ જીવ નથી તો તેનો એ તો ઉચ્ચ વૈષ્ણવ છે હવે જે બદ્ધ જીવ નથી તેમને કોઈ પ્યોરિટી માટે તપશ્ચર્યાની જરૂર રહેતી નથી શિવજી મહાભાગવત છે બરાબર તેમને કોઈ તપશ્ચર્યાની જરૂર નથી પરંતુ તેમના અનુયાયીને લાભ થાય અને શિવજીનો ભાવ શું હતો કે હું તો કઈ ભક્તિ નથી કરતો અને બીજાને જ પોતાનાથી બેસ્ટ સમજે છે પોતાને પતિ જ સમજે છે હવે લાઈક ચૈતન્ય મહાપ્રભુ શ્રી હરિદાસ ઠાકુરને સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમને પણ કીધું હતું કે હવે તમે હરિનામ રહેવા દો કે તમારી તબિયત નથી સારી તો તમે રહેવા દો તમારી તપશ્ચર્યા એટલી થઈ જ ગઈ છે એમ એવું એમને જાતે કીધું હતું તો પણ ડેઈલી 3 લાખ નામ લેતા જ હવે શ્રી હરિદાસ ઠાકુર પોતાને શું માનતા તો પણ તુચ્છ અને પતિત જ માનતા અને વિનમ્ર ભાવ રાખતા બરાબર કે ભગવાનને પણ ગીતામાં શું કહ્યું છે યજ્ઞ દાન અને તપસ્યા કોઈ પણ યુનિવર્સમાં હોય તો પણ મૂકવું ના જોઈએ મતલબ કે આપણે આ દ્વારા આપણે કરવું પડશે કે યજ્ઞ દાન અને તપસ્યાથી જ આપણે ભગવાનને પામી શકશું અને સંબંધ જોડીને આપણે અનંત સુખની પ્રાપ્તિ કરી શકશું હવે પોતાના પુત્રોને ભગવાન ઋષભદેવની વાત કરે છે કે પોતાના પુત્રોને પણ ભગવાનની પ્રસન્નતા માટે તેમને આ તપ કરવા માટે કીધું હતું હવે અમરીશ મહારાજને જોઈએ તો એ ભક્તિ યોગનું પાલન કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા બરાબર એ આપણે બહુ વાર જોઈ ગયા છે તો આપણા માટે પણ તપશ્ચર્યામાં ડેઈલી મંગલા આરતી જપ પ્રસાદ ભગવાનની સેવા શ્રવણ કીર્તન આ બધું છે ને તપશ્ચર્યામાં જ આવે છે જે ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ જેમ કે કર્મીઓ પણ ભૌતિક વસ્તુ માટે સંઘર્ષ કરતા હોય છે બરાબર આપણે જોઈએ છીએ કે દિવસના 12 કલાક 18 કલાક કામ કરશે ઓવરનાઇટ કરશે નાઇટ ડ્યુટી ડે ડ્યુટી બધું કરીને કરે છે તો આપણે પણ હિરણ્યકશિપુથી કમ નથી કઈ રીતે સમજે હિરણ્યકશિપુએ બી તપશ્ચર્યા કરી ખબર છે કોઈને હિરણ્યકશિપુએ કેટલા વર્ષ તપશ્ચર્યા કરી હતી કોઈને ખબર છે 36,000 વર્ષ ના 33,000 11,000 વર્ષ હિરણ્યકશિપુએ 11,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને એમણે શું કર્યું રાજ્ય ભોગવવું હતું બરાબર પણ કેટલા વર્ષ ભોગવી શક્યા આટલી તપશ્ચર્યા કરી તો કેટલા વર્ષ ભોગ્યું કોઈને આઈડિયા છે 5 વર્ષ માતાજી 5 વર્ષ કેટલા વર્ષ ખાલી 5 વર્ષ આપણે પણ ભોગી છીએ તો આપણે શું કરીએ આખી લાઈફ બચાવશું બરાબર આખી લાઈફ કામ કરશું અને પછી આપણને ખબર જ નથી કે આપણું જીવન ક્યાં સુધી સીમિત છે અને આપણે પણ એના માટે દોડ મૂકેલી છે કોઈ ભગવાનનું કામ નથી બધાને આપણે આમ કરીએ હવે L1 માં લાવવા L2 માં લાવવા તો આપણે બધાને કહીએ કે ચલો ને થોડું સાંભળો ને ભગવાનની વાણી છે ભગવદ્ ગીતા સમજો ને મારી પાસે ટાઈમ નથી શું જવાબ આવશે મારી પાસે ટાઈમ નથી તો આ ટાઈમ યુઝ નથી કરતા આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે કાળ એનું કામ કરે છે સમય કોઈના માટે અટકતો નથી આ દેહ મળ્યો છે તો એને દુર્લભ રીતે લોકો દુર્લભ છે એને યુઝ કરતા નથી બરાબર તો આપણે હિરણ્યકશિપુથી કમ નથી આપણે પોતાને હિરણ્યકશિપુ જ સમજવા જોઈએ આજના કળિયુગના હિરણ્યકશિપુ છે બરાબર તો આ ભૌતિક વસ્તુ માટે લોકોએ ખૂબ જ મતલબ એમ માનો કે ખૂબ જ દોડભાગ કરે છે હવે ભક્ત ભગવાનના દર્શન મેળવવા માટે વહેલા ઉઠે જ્યારે કર્મી શું કરતા હોય છે એની તપશ્ચર્યા કોની પાછળ હોય તો આપણે જોઈએ છે કોની પાછળ દોડે સવારમાં ઉઠીને પૈસા કરતા પણ મોટી વસ્તુ જેમાંથી તો કઈ જ નથી મળવાનું કૂતરા બિલાડાને પાડે છે કૂતરા બિલાડાની સેવા જોઈએ ને સવારમાં એને લઈ જશે એને ફેરવશે અને પછી પોતે એમાંથી એના માટે એ લોકોને ઊંઘ નથી આવતી બરાબર ને આપણે ભગવાનનું કહેશું મંગળા આરતી કરવા આવો ને એમ કહીએ ને ના ભાઈ મારાથી ના ઉઠાય આવા જવાબ આવે બરાબર ને તો આ કર્મીઓ આના માટે ઉઠી જશે કેમ કરશે ખબર એ પણ કે સવારમાં છે ને બધાને પેટ સાફ કરવાનું એવી રીતે જાનવરે બી પેટ સાફ કરવાનું હવે એ ઘરમાં કરે એના કરતા બહાર કરાવવા લઈ જવું વધારે બેટર એ પણ એના માટે કરે બરાબર તો આ માયાની સેવા જ છે પ્રભુપાદ ચોખ્ખું કહે છે
તમે ભગવાનની સેવા નથી કરતા તો તમે માયાની જ સેવા કરો છો. હવે શાસ્ત્ર લખવું, વેચવું, ઘરે ઘરે પ્રચાર કરવા જવો, આ પણ એક તપશ્ચર્યા છે અને આ આવશ્યક છે. બરાબર, આ કરવું જરૂરી છે, પ્રભુપાદ કહેતા હોય છે. તો શાસ્ત્રમાં જોઈએ તો કોણે તપશ્ચર્યા કરી હતી અને ભગવાનને મેળવ્યા હતા? ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ. એમને છે ને કડી તપસ્યા એમણે પણ સ્ટાર્ટ કર્યું ત્યારે તો એમની ભૌતિક માંગણી જ હતી ને ભગવાન પાસે. હવે એમણે કેવી તપશ્ચર્યા કરી કે ફર્સ્ટ મંથ ઓનલી ફ્રૂટ્સ, એ પણ 3 દિવસે એકવાર. બરાબર. પછી સેકન્ડ મંથ 6 દિવસે એકવાર ઘાસની પત્તી. પછી થર્ડ મંથ 9 દિવસે એકવાર પાણી પીતા હતા અને ચોથા મંથે ખાવા પીવાનું છોડીને ફક્ત શ્વાસ પણ 12 દિવસે એકવાર. બરાબર, આવી તપશ્ચર્યા ખાલી 5 વર્ષનું બાળક છે અને એણે આવી તપશ્ચર્યા કરી. પણ તપસ્યાથી ભગવાન શું થયા? પ્રસન્ન થઈ ગયા તેમની તપશ્ચર્યાથી અને પ્રકટ થયા એમની સામે. તો આપણે એકાદશીમાં શું છે, શું કરીએ? આપણે 3 વાર પ્રસાદ લઈએ. આપણી તપશ્ચર્યા એવી છે. પ્રભુપાદ એટલું આપણી પર આમ પેલું કે ને જાદુ કરી દીધું છે કે હા ચલો તપશ્ચર્યા, એકાદશીના દિવસે તો બીજા દિવસે જમી એના કરતા પણ વધારે જમી લેતા હોય છે ભક્તો. બરાબર ને? તો આ પણ એક તપશ્ચર્યા છે કે તમે એકાદશીનું પાલન કરો છો. કોઈની હેલ્થ કેવી હોય, શું હોય, તો બધાને નજરમાં રાખીને આચાર્યએ આપણને જે આપ્યું છે ખાલી એટલું જ કીધું છે, ડોન્ટ ઈટ ગ્રેન્સ. ખાલી ગ્રેન્સ અવોઇડ કરો, બાકી તમે બધું લઈ શકો. બરાબર, તો આપણે બધું જ લઈએ છીએ એકાદશીના દિવસે. તો આ આચાર્યની કૃપા કહેવાય કે આપણા આવા તપશ્ચર્યાથી બી ભગવાન પ્રસન્ન થશે. કેમ? કારણ કે આચાર્યએ આપ્યું છે. બધી વસ્તુ જ્યારે આચાર્ય આપે ને તો એ ભગવાન સ્વીકાર કરશે કે હા આ લોકો માટે શું જરૂરી છે, એ આચાર્ય નક્કી કરતા હોય છે. હવે કળિયુગના લોકો આવી તપશ્ચર્યા કરી શકતા નથી, એટલે અનુસરણ નહીં પણ અનુકરણ કરવાનું છે. બરાબર, આપણને બારે ઘડીએ જોઈએ છે કે આપણે આચાર્યોને જોઈને, હવે માનો કે પ્રભુપાદ ખાલી 1 કે 2 કલાક જ સૂતા હતા, શું આપણા માટે પોસિબલ છે 1-2 કલાક સૂઈ જઈએ ને આપણે પણ સ્વસ્થ રહેશું? નહીં. તો આપણે ઇમિટેટ નથી કરવાનું. આપણે NND પ્રભુ પણ ઘણીવાર એમના ક્લાસમાં કહે છે ડોન્ટ ઇમિટેટ. બરાબર, આપણે અનુકરણ કરવાનું છે, અનુસરણ નથી કરવાનું. જે આદેશ આપવામાં આવે છે તે કરવું. જે આચાર્ય કરે તે આપણે કરી શકતા નથી, તેથી તેમની નકલ કરવાની નથી. હવે તપશ્ચર્યા માટે છે ને મેં એક ટેબલ જેવું બનાવ્યું છે, આ મારી જાતે જ બનાવ્યું છે કે તપસ્યા એટલે એનો વર્ડ શું થાય? TAPASYA. તો ટી મીન્સ શું છે? ટોલરન્સ. ટોલરન્સ એટલે કે સહન શક્તિ. હવે સુખ હોય કે દુઃખ હોય તો બધી પરિસ્થિતિમાં શું છે? આપણે વિચલિત નથી થવાનું. ભગવદ્ ગીતામાં એના માટે શ્લોક છે, સેકન્ડ ચેપ્ટરમાં. ખબર છે કોઈને શ્લોક? હરે કૃષ્ણ. કે સુખ દુઃખ દ્વંદ્વોથી સુખ દુઃખદા આગમ પાઈન અનિત્યા તાંતિ તિક્ષવ ભારત. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. તો આ શ્લોકમાં આપણને એવું જ કહે છે ને કે આપણે દ્વંદ્વોથી વિચલિત નથી થવાનું. ઈચ્છાઓને શું કરવાની છે? કંટ્રોલ કરવાનું છે. આ બધું ટોલરન્સ શીખવાડ્યું છે ભગવદ્ ગીતામાં. ભગવાને બધું જ જ્ઞાન આપણને આપ્યું છે. આપણને કહીએ છીએ ને લાઈફ મેન્યુઅલ છે, તો એ લાઈફ મેન્યુઅલ ખરેખર છે અને આપણે એને ફોલો કરવી જોઈએ, એમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. તો ભોગ વાસનાના વિચારોને પણ કંટ્રોલ કરવું જોઈએ. બધી પરિસ્થિતિમાં સંભાવ રહેવું જોઈએ. વાચો વેગમ મનસા ક્રોધ વેગમ જીવા વેગમ ઉદરપ્રસ્થ વેગમ. ભક્તિમાં આગળ વધવા માટે આ વેગોને 6 વેગોને કંટ્રોલ કરવા પડશે. બરાબર. તો તપસ્યા રાવણ હિરણ્યકશિપુએ કરી, પરંતુ એ તપસ્યા ગણવામાં આવતી નથી. કેમ? સેકન્ડ જોઈએ, તપસ્યામાં તી થઈ ગયું ટોલરન્સ. એ મતલબ ઓથોરિટી. ઓથોરિટીમાં કરવું પડે, એટલે કે કોઈકની સલાહ દ્વારા જ તપસ્યા કરવી. જેમ કે અર્જુને ભગવાનને સલાહ અનુસાર યુદ્ધ કર્યું હતું. બરાબર, તો ઓથોરિટીમાં રહીને જ તપસ્યા કરી શકાય. આ શ્લોકના માધ્યમથી જ આપણને બ્રહ્માજીએ રુદ્રને ક્યાં નિવાસ કરશે, બરાબર, તપસ્યામાં નિવાસ કરવા કહ્યું છે, તો તે બ્રહ્માજીની ઓથોરિટીમાં કર્યું. બરાબર, ઓથોરિટી વગર તમારી તપસ્યા ફેલ જશે. એટલે અહીંયા ઓથોરિટીની વાત કે પ્રભુપાદ દુર્વાસા ઋષિનું પણ એક્ઝામ્પલ આપતા હોય છે કે અમરીશ મહારાજ અને દુર્વાસા ઋષિની તપસ્યાથી તેમને કોઈ લાભ ન થયો. શૃંગી ઋષિએ પણ તપસ્યા કરી હતી, પણ તે બી ઓથોરિટીમાં નથી. એટલે શું થયું કે એ પણ પોઝિટિવ નહોતી.
બરાબર, એ પોઝિટિવ ના રહે. તો આપણે પણ જે તપસ્યા સેન્કશન કરી છે, જેમ કે શ્રીલા પ્રભુપાદે ઓથોરિટીમાં અને એ આપણા દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુની ગાઈડન્સમાં આગળ વધીએ છીએ. તો આ 3 ઓથોરિટી થયા. બરાબર, આપણા શિક્ષા ગુરુને આપણી બધી જ ખબર છે. બરાબર, દીક્ષા ગુરુ આપણને આદેશ આપે છે, પણ એ આદેશ ફોલો કરાવે એ આપણા શિક્ષા ગુરુનું કામ છે. ઓકે, તો પ્રભુપાદની સેવા કઈ રીતે ઓથોરાઇઝ એમણે કઈ રીતે કરી છે? બુક દ્વારા. તો બીજું આવે છે ટી મીન્સ તપસ્યામાં ટોલરન્સ, એ મતલબ ઓથોરિટી, પી મતલબ પ્રભુપાદની બુક રીડિંગ. બરાબર, તો પ્રભુપાદના પુસ્તકો ગુરુ એ આપેલા આપણા માટે જ પુસ્તકો લખ્યા છે. પ્રભુપાદ હંમેશા કહેતા હોય છે કે તમારે બીજા કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નથી, ફક્ત મારા પુસ્તકો વાંચો. એ પણ એ ત્યાં સુધી કહેતા હોય છે કે મારા ગુરુ મહારાજે મારા માટે આપ્યું છે, એટલે એમના પુસ્તક હું વાંચીશ, પણ તમારે મારા પુસ્તકો વાંચવાના છે. બરાબર, તો એમના જ બુક વાંચશું તો જ આપણી અંદર ચેન્જીસ આવશે. અને ભક્તિમાં પ્રગતિ માટે વાંચન ખૂબ જ આવશ્યક છે. ફક્ત વાંચન નહીં, સ્ટડી કરવાનું કીધું છે. પ્રભુપાદ શું કહેતા ખબર? મારી બુકનું સ્ટડી કરો. જેમ આપણે સ્ટડી કરતા હોય છે, યુનિવર્સિટીનું ભણવું હોય તો આપણે ટીચર પાસે જઈએ, નોટ્સ બનાવીએ, પછી અંદરથી આપણને શું ટેક અવે છે બધું આપણે કરીએ ને, તો એ રીતે સ્ટડી કરવા માટે આપણે પ્રભુપાદે કીધું છે. ને એટલે જ ઇસ્કોનમાં શું છે, આપણે બધી ડિગ્રીઓ લઈએ છીએ, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વેદાંત, બરાબર, ભક્તિ સાર્વભૌમ, બધા કરે છે ને, ભક્તિ વૈભવ. તો આ બધી ડિગ્રી છે. ડિગ્રી શાના માટે? ભણવા માટે. એટલે બધા કે ભક્તિ શાસ્ત્રી બહુ અઘરું છે, પણ ભક્તિ શાસ્ત્રી સ્ટડી કરવા માટેનો, ભગવદ્ ગીતા સ્ટડી કરવા માટેનો, ભક્તિ રસામૃત સિંધુ, ઈશોપનિષદ, ઉપદેશામૃત, આ બધું સ્ટડી કરવા માટે પ્રભુપાદે કીધું છે. અને એ કેમ કરવાનું છે? તો એના માટે મુખ્ય રીઝન એ છે કે તમે એ જ્ઞાન દ્વારા કોઈ બીજાથી પ્રેરાઈને તમે આમાંથી ભટકી ના જાઓ, ભક્તિમાં તમે અટકી ના જાઓ. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે જે પુરાણો ને બધું છે, તો એ પણ 3 ગુણના હિસાબે આપ્યું છે. તો પ્રભુપાદે આપણને કઈ રીતે સત્વગુણથી ઉપર રહી શકે, જેમ કે સવારની આપણે જે કંઈ બી આપણે કરીએ છીએ, આખું આપણું જે સાધના કરીએ છીએ સવારની, તો એ આપણે શુદ્ધ સત્વગુણમાં કરીએ છીએ. બરાબર, જ્યારે બીજા કર્મીઓ હશે 8 વાગે 10 વાગે ઉઠશે, ઘંટડી ખાલી વગાડશે, અને કોઈક વાર હવે માનો કે તહેવાર આવશે તો ત્યારે કંઈક સત્યનારાયણની કથા કરાવશે. બરાબર, ઘર લીધું છે તો વાસ્તુ પૂજન કરાવશે, એ બધું કરાવે છે. બરાબર, પણ બધું ગુણ હિસાબે છે. હવે કર્મી છે, ઇટ મીન્સ એ રજોગુણમાં છે, પણ આપણને પ્રભુપાદે જેટલું બી આપ્યું છે તે બધું સત્વગુણમાં રહેવા માટેનું આપ્યું છે. તો આપણે એ ધ્યાન રાખીને આપણે કરવાનું. એના માટે જ આપણે ભક્તિ શાસ્ત્રી કરવાનું, કે જેથી આપણી ભગવદ્ ગીતા પર આપણી દ્રઢ આપણી મનોસ્થિતિ બંધાય કે હા, નહીં, આપણને કોઈ કહી જશે તો આપણે એને જવાબ આપી શકશું કે નહીં, આ પુરાણમાં કે ભગવદ્ ગીતામાં તો ભગવાને આવું કીધું છે, આપણી દ્રઢતા આવે. બરાબર, તો ભક્તિ શાસ્ત્રીને આપણે લાઇટલી નહીં લેવું જોઈએ, એને ખરેખર સ્ટડી કરવું જોઈએ. સૌથી પહેલું ભક્તિ શાસ્ત્રી છે, તો એટલીસ્ટ બધાય ભક્તિ શાસ્ત્રી તો થવું જ જોઈએ ભક્તિમાં આગળ વધવા માટે. બરાબર, તો હવે ડેઈલી મિનિમમ શું છે? પ્રભુપાદ એવું કહે છે કે તમે કંઈ ના કરો તો પણ સ્ટડી કરો તો પહેલું તો શું આવે? જ્ઞાન ને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. પણ કંઈ જ ના કરો તો ડેઈલી મિનિમમ ગીતાનો એક શ્લોક તો વાંચવો જ જોઈએ, અનુવાદ ભાવાર્થ સાથે, અને એને સમજવો જોઈએ, મનોમંથન એનું કરવું જોઈએ. એટલે રીડિંગ ઇઝ અ મસ્ટ. તો આપણે જોયું T4 ટોલરન્સ, A4 ઓથોરિટી, P4 પ્રભુપાદની બુક રીડિંગ. હવે એ મીન્સ આળસ. આરામને શું કરવાનું છે? રામ રામ કહેવાનું છે આપણે, કે આળસને ત્યાગીને જ આગળ વધાશે. આપણે ખબર છે કે કળિયુગમાં ખૂબ જ આળસુ છીએ આપણે. બરાબર, તો એને પણ આપણે ત્યાગશું તો જ આપણે ભક્તિમાં કંઈક કરી શકશું. પછી છે, એની પછી આવે છે S મતલબ સેવા. સેવા એટલે કે સર્વિસ એટીટ્યુડ હોવો જોઈએ. કેવો? તો કે બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવાની. જેમ અમરીશ મહારાજે લગાવી હતી, તો આપણે આનો અભ્યાસ કરવાનો છે. માયાની સેવા તો આપણે શું કરીએ છીએ? જન્મોથી કરી છે, પરંતુ આપણી ઓથોરિટીના અંડરમાં જેમની ગાઈડન્સમાં સેવા કરવી, તો એ રિસ્પોન્સિબિલિટી લઈને કરવાની છે. બરાબર, આપણે ઘણી વાર કહીએ ને કે સેવા તો લઈ લઈએ છીએ પણ પછી છોડી દઈએ છીએ, રિસ્પોન્સિબિલિટી નથી લેતા. તો એવું કહે છે પ્રભુપાદ કે તમારી પાસે ફિક્સ્ડ એક સેવા તો હોવી જ જોઈએ કે જે તમારે જ કરવાની છે, તમારા સિવાય કોઈને આપવામાં ના આવે. બરાબર, તો આપણે અહીંયા જોઈએ છે કો હોસ્ટ, એડમિન, પણ એના મુખ્ય એડમિન તો આ જ છે. આ
અહીંયા આપણે ગુજરાતીમાં જોઈએ કે બીજી બધી લેંગ્વેજમાં નવાનિશા પ્રભુએ બધાને એ રીતે ઓથોરાઇઝ કર્યા છે, બરાબર? તો એ ઓથોરિટી આપી છે. તો એ રીતે આપણી પાસે એક સેવા તો હોવી જ જોઈએ જે ફિક્સ હોય. તો આને કહેવાય સેવાભાવ, કે જે અહત્તુકી અપ્રતિહતા, કે કોઈ પણ હેતુનો કે લાભ માટે કરવામાં આવતી નથી. ગુરુ ઓથોરિટી શું ઈચ્છે છે તે ધ્યાનમાં લઈને આપણે સેવા કરવી જોઈએ. પછી આવે છે વાય. વાય એટલે કે યજ્ઞ. હવે કળિયુગનો યુગ ધર્મ શું છે? યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. બરાબર. તો સંકીર્તન, બરાબર, હરિનામનો પ્રચાર, 16 માળા ડેઈલી. પણ કેવી? આચાર્ય કહે છે કે ગુડ ક્વોલિટીની. જ્યારે પણ કોઈ પણ કાર્ય લાઈક મોબાઈલમાં હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એમના લેક્ચરમાં એવું કહેતા હોય છે કે તમે માળા કરો અને માળા કરતા કરતા મોબાઈલ પર કે રસોઈનું કામ કે કોઈની સાથે વાતચીત કરો છો તો આને 16 માળામાં કાઉન્ટ નથી કરવાની. તમે કરો પણ આને 16 માળામાં કાઉન્ટ નથી કરવાની. 16 માળા ત્યારે જ તમારી ગણાશે કે જ્યારે તમે ફક્ત ને ફક્ત માળા કરો છો, ફક્ત ને ફક્ત ભગવાનના નામને સ્મરણ કરો છો, સાંભળો છો, એ જ 16 માળામાં કાઉન્ટ કરે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો આમ ભક્ત પણ આમ માળા કરતા કરતા વાતો કરશે, મોબાઈલ મચડશે ને એને પણ 16 માળામાં કાઉન્ટ કરતા જોયા છે, બરાબર? તો આ ઓથોરાઇઝ કરવામાં આવ્યું નથી ગુરુ. આપણે કહીએ ને કે હું તો મેડિસિન તો લઉં છું, પ્રભુપાદને ઘણીવાર કહેતા કે ચેન્જીસ નથી આવતા મારામાં એમ. તો આપણી માળા જે આપણે ગુરુએ આપણને જે રીતે કીધી છે ને એ રીતે નથી કરતા, તપશ્ચર્યા આપણે એવી નથી કરતા, ત્યારે જ આ વસ્તુ થશે. બાકી પ્રભુપાદ કહે કે તમે દવાખાને જાઓ છો તો તમે જે દવા લો છો એ તમને અસર નથી કરતી, તો શું કહેશે કે ચલો એકની જગ્યાએ 2 વાર 3 વાર લઈ લો આ દવા, બરાબર? એવી રીતે પ્રભુપાદ બી એમ જ કહે છે કે માળા વધારી દો અગર તમને એમ લાગે છે કે ફેરફાર નથી આવતો. પણ કેવી માળા? તમે અટેન્ટિવલી માળા કરશો તો 100% ચેન્જ આવશે, એવું પ્રભુપાદ કહેતા હોય છે. તો આપણે પણ અટેન્ટિવ માળા કરવાની છે, નહીં કે અહીંયા આમ તેમ ફરતા ને એવી માળા નહીં. એ સ્મરણમાં જ ગણાશે. તમે કાઉન્ટરમાં બી કરી શકો છો. આપણા ગુરુ મહારાજ છે હિઝ હોલીનેસ જયપતાકા સ્વામી મહારાજ, એમણે કીધું છે કે તમે કાઉન્ટરમાં માળા કરી શકો. પણ ક્યારે? જ્યારે તમે એવી કન્ડિશનમાં હો કે જ્યારે તમે માળા નથી ઉપાડી શકતા, કોઈ એવી કન્ડિશન હોય ત્યારે, અથવા તમે જે કરો છો એને સ્મરણમાં લો. પણ માળા તો આપણે બીડબેક પર, તુલસીના મણકા પર જ કરવી. તો આ ઓથોરાઇઝ કરવામાં આવ્યું છે. તો માળા આ રીતે જ થવી જોઈએ. પછી આપણે આપણી વૃત્તિ લગાવીએ તો એનાથી આપણામાં ચેન્જ નથી આવતો, એ ખાલી સ્મરણ ગણાશે ભગવાન. પછી છે તપસ્યામાં લાસ્ટ છે એ, તો એબ્ઝોર્પ્શન, એટલે કે એક ચિત્ત થઈને, લાઈક આ વસ્તુ ભૌતિકવાદી માટે જોઈએ તો આપણે એમાંથી શું શીખવાનું છે? લાઈક ક્રિકેટ, શેર માર્કેટ, ન્યૂઝ, આ બધામાં શું થાય? એ લોકો એકદમ રચ્યા પચ્યા થઈ જાય, એ લોકો એકદમ એબ્ઝોર્બ થઈને કરે. લાઈક હવે માનો કે કોઈ મૂવી જોવા ગયા છે, એમાં ઇમોશનલ મૂવી છે, તો શું રડવા માંડશે? દે નો કે આ ખાલી ને ખાલી એક નાટક ચાલી રહ્યો છે, તો પણ એ લોકો રડે છે. તો વિચારો કેટલા એબ્ઝોર્બ થઈ જાય છે. હવે માનો ક્રિકેટમાં જીતી જાય તો આખા શહેરમાં તમે જોશો તો હલ્લા બોલ ચાલે, બરાબર? જીતી જાય, ફટાકડા ફૂટશે ને ઢોલ નગારા આ તે ચાલુ થઈ જાય. તો એટલા લોકો એટલા એબ્ઝોર્બ થઈ જાય છે, એ લોકો જ પોતાના હીરો માની લે, પેલા કહે ને રોલ મોડલ બનાવી દે પોતાના લાઈફના. પણ એ લોકોની લાઈફમાંથી આપણે કશું શીખી ના શકીએ. એ લોકોની લાઈફ આપણે જોઈએ તો સરવાળે આપણામાં કોઈ ચેન્જ નહીં આવે, આપણામાં બગાડ જ આવે, બરાબર ને? આપણને વારે ઘડીએ જોઈએ છે ટીવીમાં જુબા કેસરી, હા ને? તો આવું આપણને શીખવાડે. પણ એ લોકો એટલા એબ્ઝોર્બ થઈ જશે ને કે એ લોકો કરે મારે કરવું જ છે. તો એમાંથી આપણે શીખવાનું છે કે કામમાં પણ શું ખાવા પીવાની સૂઝ ન હોય, એ લોકો કામ પર જાય તો કેવું એક ટાઈમ નહીં ખાશે પણ કામ પહેલા થવું જોઈએ. તો ભક્તિમાં પણ આ રીતે એબ્ઝોર્બ થઈને કરશું ને તો આપણને પણ આ ભૌતિકવાદી જેવી ફિલિંગ ભક્તિમાં લાવવાની છે. પડી સમજ? એટલે કેવું કરવાનું છે? એબ્ઝોર્બ થઈ જવાનું છે. આપણે ભક્તિમાં પણ હાયર ટેસ્ટ લાવવાનો છે, બરાબર? આપણે જોતા હોય છે ને સેકન્ડ ચેપ્ટરમાં કે આપણે હાયર ટેસ્ટ, કે એમાં એક એક્ઝામ્પલ આપેલું હોય છે યમુનાચાર્યનું, કે જ્યારે પણ એ યમુનાચાર્ય સ્ત્રીનો વિચાર હવે આવે છે ને ભક્તિમાં લાગ્યા પછી, તો આમ થૂકી દેવાનું મન થાય, એમ એવું કહેતા હોય છે કે આ કેવો તુચ્છ વિચાર આવે છે. તો એબ્ઝોર્બ થઈ જાય. ક્યારે થાય? જ્યારે આપણો હાયર ટેસ્ટ ડેવલપ થાય ત્યારે. તો એ હાયર ટેસ્ટ ક્યારે આવશે? જ્યારે આપણે ગુરુની વાણીને આદેશોને આપણે સ્વીકારશું, એઝ ઇટ ઇઝ આપણે ફોલો કરવાની અભ્યાસ કરશું. ભગવાન પણ આપણો અભ્યાસ હોય છે, બરાબર? આપણે ઘણીવાર જોઈએ છે કે જ્યારે દામોદર લીલા થઈ તો ત્યારે પણ ભગવાન
ભગવાને શું જોયું? યશોદા માતાનો અભ્યાસ જોયો, એમનું એ જોયું કે કેટલું મતલબ પ્રયત્ન જોયું કે કેટલું પ્રયત્ન કરે છે, ત્યારે જઈને ભગવાન ખુશ થયા અને સાંજે પછી બંધાઈ ગયા હતા. તો એ રીતે ભગવાનને આપણે કઈ રીતે બાંધી શકીએ? ભલે આપણાથી થાય કે ના થાય, આપણને અંદરથી કોન્ફિડન્સ નથી હોતો. હવે આપણે આ ક્લાસ લેવા આવ્યા છે, આપણને ધર્મેશ્વર પ્રભુના, NND પ્રભુ, જીતેન્દ્ર પ્રભુની કૃપાથી આ ક્લાસ લેવાનો મોકો મળે છે. તો એ ક્લાસ લઈએ છે તો એમને ખબર છે કે આ લઈ શકશે એટલે આપણને આપવામાં આવે છે. એ લોકો ઓથોરાઇઝ છે, એ લોકોને ખબર છે કે કોણ કેટલું કરી શકશે, તો એ લોકોને કોન્ફિડન્સ છે, બરાબર? તો એ કોન્ફિડન્સ આપણે રાખીને આપણે એની પર ખરા ઉતરીને આપણે એ સેવા સ્વીકારવી જોઈએ. તો એને એ રીતે આપણે એબ્ઝોર્બ થવાનું છે, બરાબર? તો આ છે તપસ્યા. અને તેનાથી જ શું છે, ભક્તિ રસામૃત સિંધુમાં પણ શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે શુદ્ધ ભક્તિના 6 લક્ષણો છે. હવે અહીંયા ભક્તિ શાસ્ત્રીના ઘણા સ્ટુડન્ટ છે, તો ખબર છે કયા 6 સ્ટાર્ટિંગમાં જ આવે છે? હરે કૃષ્ણ, કોઈને ખબર છે? લેવલ 3 માં પણ ઇવન ભણીએ છીએ આપણે. એનીવન નો? કે કયા 6 શુદ્ધ ભક્તિ આપણને મતલબ શુદ્ધ ભક્તિના લક્ષણો 6? આનુકૂલેશ શ્રદ્ધા, માતાજી, શ્રદ્ધા, શ્રદ્ધા, સાધુ સંગી, માતાજી, ના, હું અહીંયા એની વાત નથી. શ્રદ્ધા, માતાજી, હરે કૃષ્ણ, શ્રદ્ધા, સાધુ સંગી. ના માતાજી, એની વાત નથી કરતી. આપણે જે જોઈએ છે ને, કલેશ અગ્નિ, યાદ આવ્યું? ક્લેશા, શુભદા, મોક્ષ, લઘુતાકૃત, સુદુર્લભા, સાંદ્રાનંદ્રા એન્ડ શ્રી કૃષ્ણ આકેશણી ચ. બરાબર. તો એમાં શું છે તે હું તમને જણાવ કે જે કલેશ અગ્નિ કે બધા દુઃખો અને પાપોના પરિણામને શું કરે છે? નષ્ટ કરે છે. શુભદા એટલે કે સર્વ પ્રકારનું કલ્યાણ આપે છે. મોક્ષ લગતાકૃત એટલે કે મુક્તિને પણ તુચ્છ ગણે છે. આ શુદ્ધ ભક્તિના લક્ષણો કહું છું હું. તો સુદુર્લભા એટલે કે ખૂબ જ દુર્લભ છે. સાંદ્રાનંદ વિશેષાત્મા એટલે કે આધ્યાત્મિક આનંદ વધારે છે. અને શ્રી કૃષ્ણ આકર્ષણી એટલે કે શ્રી કૃષ્ણને પણ આ બધું શું કરે છે? આકર્ષણ કરે છે. તો આ શુદ્ધ ભક્તિ પામવા માટે તપશ્ચર્યા જરૂરી છે. બેઝિકલી તો કેવી તપશ્ચર્યા કરવાથી શું લક્ષણો છે તો એના વિશે જણાવ્યું, બરાબર? હવે આપણે જ્યારે માળા અને ભક્તિનો પ્રભાવ કર્મી પર કેવી રીતે પડે ને, તો એ પ્રભુપાદે એમના લેક્ચરમાં એવું કીધું છે કે જ્યારે એકવાર કંઈક પ્લેનમાં લોસ એન્જેલેસથી બાય પ્લેન જતા હતા અને તેમણે કહ્યું કે તમારા શિષ્યોને ખૂબ જ તેજસ્વી ચહેરાવાળા દેખાય છે. તો આ કેવી રીતે થયું હશે? તો આ તપશ્ચર્યામાં કોઈ નુકસાન નથી. પ્રભુપાદ આપણને એવું જણાવે છે કે આ બધી પાપી પ્રવૃત્તિઓને ગ્રસ્ત નથી થતા અને તેથી આમાં આપણે છે ને કોઈ પણ લોસ નથી. આપણે ઘણીવાર છે ને તે ભક્તો કહે છે કે તમે કહો છો કે અહીંથી ગોલોક જતા રહેશું, પણ મર્યા પછી મતલબ આપણે અહીંથી ગયા તો કોણે જોયું કે ગોલોક ગયા કે નહીં ગયા? પ્રભુપાદને આવો ક્વેશ્ચન કર્યો હતો કોઈકે. તો પ્રભુપાદે કીધું કે અમે પણ અહીં આપણે જોઈએ છે કે પ્રસાદ લઈએ છીએ એટલે આપણે પણ આપણા આનંદ માટે કરીએ છીએ, પણ શું છે, સેન્ટરમાં ભગવાન છે તો આપણને પાપ નથી લાગતું. જ્યારે ભોગીઓ છે તે કોઈ વસ્તુમાં બધા વિકર્મ કરતા હોય છે, રાઈટ? તો એના લઈને એવું કહે છે કે એમાં પાપ લાગતું હોય છે. હવે એમ કે માની લો કે તમે જતા રહ્યા અને ભગવાન સાક્ષાત છે ને આ બધી વસ્તુ છે તો તમારો લોસ છે, પણ આપણે તો આ બધું ફોલો કર્યું તો આપણો લોસ નથી ને, ખરેખર ભગવાન છે એવી ખબર પડી તો લોસ નથી થવાનો. આપણે પણ બરાબર આપણે કીર્તન કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ, બધી વસ્તુમાં ભગવાન સેન્ટરમાં છે ને, ભોગ ભોગવીએ જ છે, પણ એ કર્મથી બંધાતા નથી. તો આમાં લોસ નથી, પણ કર્મી જે કંઈ બી કરશે તો એમાં એ લોકોનો શું છે? લોસ છે. એની વસ્તુ સમજાવે છે. તો એના હવે માનો કે ભક્તોનું જીવન કેવું હોય તો કે આમાં છે ને તમારા 50% છે ને તમારા પૈસા પણ બચાવશે. કેવી રીતે? તો આપણે પહેલા તો ફરવા કઈ રીતે જઈએ? તો આપણે યાત્રા કરતા હોઈએ છીએ ભક્તોના સંઘમાં, તો આપણે પ્રસાદ પણ કેવો હોય છે? આપણો ઘરમાં સાત્વિક હોય છે. પછી જે બહુ ઉન્નત ભક્ત હોય, અત્યારે અધિક માસ ચાલે છે તો ઘણા એ છે ને તેવું વચન લીધું હોય કે જમીન પર સૂઈ જવું અને એક ટાઈમ જમવું, બરાબર? તો આવા છે ને તે ફેસ્ટિવલ્સ આવ્યા જ કરે છે. તો એને શું કહે છે કે જે ભક્તો એવી રીતે રહે છે, હવે બ્રહ્મચારીઓની વાત કરીએ તો એ લોકોને ન તો ફર્નિચરની એટલી જરૂર હોય કે ન તો એવું કંઈ ફેશનેબલ કપડાની જરૂર હોય, ભગવા કપડાં. તો એમ કે આ બધા છે ને ઓછા ખર્ચાવાળી વસ્તુ છે, તો આમાં કોઈ નુકસાન નથી. એવું પણ નથી કે તમને બહુ ખર્ચા કરાવશે. તો આ બધી વસ્તુને આપણે પ્રભુપાદે બીજું એવું કીધું છે, જેમ આપણે ભગવાનના સાક્ષાત્કારની પણ વાત કરી છે,
તો એવું કહે છે કે તમે કઈ રીતે ભગવાનના સાક્ષાત્કાર કરી શકો. તો અર્ચા વિગ્રહ રૂપે કઈ રીતે હાજર છે એના વિશે વાત કરી છે કે ભગવાન કહે છે કે સર્વત્ર છે, ફક્ત તમારું હૃદય, મારું હૃદય કે કોઈ પણ પ્રાણીના હૃદયમાં જ નથી બિરાજેલા. બ્રહ્મ સંહિતામાં શ્લોક છે 5.35, અડાનંદરસ્ય પરમાણુ ચયાંતરસ્થમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. એટલે કે ભગવાન બધે જ હાજર છે, તે સર્વશક્તિમાન સર્વવ્યાપી છે, તો મંદિરમાં પહેલાથી જ છે અને હજુ પણ વધુ પ્રગટ છે. તે અહીં અર્ચા વિગ્રહ તરીકે હાજર છે. શરીરનું સ્વરૂપ જેના દ્વારા તે પૂજા સ્વીકારે છે, તો આ છે પૂજા કે જે સાક્ષાત કૃષ્ણની પૂજા થી અલગ નથી. એવું કે છે આપણે પથ્થર જોઈ શકીએ છીએ, આપણે ધાતુ જોઈ શકીએ છીએ, તો કૃષ્ણ કેવી રીતે પ્રગટ થાય છે? તો તે ધાતુ, પથ્થર, લાકડું સિવાય બીજું કંઈ જોઈ નથી શકતા. તેથી કૃષ્ણ પથ્થરની મૂર્તિ તરીકે પ્રગટ થયા છે, પરંતુ તે પથ્થર નથી, તે સાક્ષાત્કાર કૃષ્ણ છે. અમે એક એક્ઝામ્પલ પણ આપેલું હતું કે જે લોકો ભગવાનને નથી માનતા, જેને મૂર્તિ સમજે છે અને ભગવાનની મૂર્તિને તોડે છે, તો એ લોકોના માટે પથ્થર છે તો ભગવાન નથી તૂટી જતા, બરાબર. પણ આપણે શું માનીએ છીએ કે એ મૂર્તિ નથી, આપણે અર્ચા વિગ્રહ માનીએ છીએ. તો આ એક એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે આપણને બ્રહ્મ સંહિતાનો શ્લોક પણ કોટ કરીને બતાવ્યો કે આપણે અહીંયા આપણે ઇસ્કોનના મંદિરે જોઈએ તો કેવા ભગવાનના આપણને એમ કહીએ ને કે આપણે સાક્ષાત ભગવાનના દર્શન કરી રહ્યા છે, અર્ચા વિગ્રહ રૂપે સ્વરૂપે ત્યાં બિરાજમાન છે. તો એ આ શ્લોકના માધ્યમથી પ્રભુપાદને આપણને સમજાવ્યું છે કે તમે કઈ રીતે ભગવાનના સાક્ષાત્કાર દર્શન કરી શકો. એટલે આજે આપણે ટેક અવેમાં શું છે કે ભગવાનના દર્શન સાક્ષાત્કાર કરીએ છીએ તો ઘણા લોકો દ્વંદ્વમાં હોય કે આ ખરેખર સાચું છે કે આપણે મૂર્તિ પૂજા જ કરી રહ્યા છે, રાઈટ. તો એ અહીં શ્લોક દ્વારા સમજાવ્યું અને સૌથી મોટું વસ્તુ સમજાવ્યું તપશ્ચર્યા. તપશ્ચર્યા કળિયુગના લોકો માટે જે ગુરુ મહારાજે આપી છે કે જે પ્રભુપાદે આપણને કરવા કીધું છે, એમના બુક્સ દ્વારા કીધું છે, અને કેવી રીતે તપસ્યા કરવાની છે તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી, બરાબર. તો આપણું આજે આ ટેક અવે છે. હું મારી વાણીને વિરામ આપું છું. પંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે, હરે હરે રામ હરે હરે રામ રામ, રામ 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 હરે હરે હરે. હરે. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. માતાજી માફ કરજો, હરે કૃષ્ણ માતાજી, મારાથી કોઈ ત્રુટિ થઈ ગઈ હોય તો મને માફ કરજો. કંઈક સારું લાગ્યું હોય તો એ મારા ગુરુ મહારાજને અર્પણ. અને સૌથી વધારે સોરી કે આજે મેં તમારી 10-11 મિનિટ વધારે લીધી છે, પણ તપશ્ચર્યા વિશે સમજવું ઇમ્પોર્ટન્ટ હતું અને આમાં પ્રભુપાદે પોતે લેક્ચર આપ્યું છે તો એને પણ મારે ન્યાય આપવો હતો, એટલે મેં તમારી થોડી મિનિટ વધારે લીધી છે. તો એના માટે હું માફી માંગુ છું. અને આમાં કોઈ બીજાએ કશું એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. હરે કૃષ્ણ. ઠીક છે, બાકી હરે કૃષ્ણ. તો આપણે અહીં ક્લાસ વાઇન્ડ અપ કરીએ. સુદામા સેવાના હા, સુદામા સેવા માટે પ્રભુ મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજીએ સુદામા સેવા